દ્વારા ગોધરાના સંતરોડ નજીક બ્રિજ પાસે મસમોટા ગાબડા પડ્યા છે। અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર વરસાદના કારણે ગાબડા પડ્યા। પાનમ નદી પરથી પસાર થતા હાઈવેનો એક બાજુનો માર્ગ 3 વર્ષથી બંધ છે। એક તરફના બ્રિજ પરથી જ હાલ વાહનો પસાર થઈ રહ્યા છે। રોડ પર મોટા ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થયા। એક તરફનો બ્રિજનો રોડ અનેક રજૂઆતો બાદ પણ ચાલુ નથી કરાયો। ડિવાઈડરના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું। મોંઘા ટોલ વસૂલવા છતાં સુવિધાઓ ન મળતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। દાહોદ અને ગોધરા વચ્ચે જે ગુજરાતની અંદર સૌથી મોટો જે મોંઘામાં મોંઘો ટોલ જે છે ત્યાં સુવિધાથી વંચિત અને મોટરસાઇકલ અને 4 વ્હીલર ગાડીઓનું બહુ ભારે નુકસાન થાય છે અને જવા આવવામાં મોટા મોટા ખાડાઓનો ભોગ બનવો પડે છે। બાઇકો લઈને આવતા હોય છે, આ ડિવાઈડરોના હિસાબે, આ પુલના કામના હિસાબે વારે ઘડી એમને એક્સિડન્ટો થાય છે, પગ તૂટે છે, કોઈ મરી જાય છે, બધા કામો થતા જ હોય છે। એવા એક્સિડન્ટો વારે ઘડીએ બનતા હોય છે। અમે રજૂઆતો કરીને થાકીએ પણ કોઈ NHI વાળા બી નથી સાંભળતા કે કોઈ સાંભળતા નથી। આ ખાડા બી પડી ગયા છે એ બી કોઈ નથી સાંભળતા। મતલબ અઠવાડિયામાં એક એક્સિડન્ટ થાય છે તો આ સંજોગો મતલબ આ રોડવાળા કોઈ ખાતાના કોઈ કામ કરી શકતા નથી, કોઈ જોતા જ નથી। એમનું કામ કે ખાલી આ ડિવાઈડર મૂકી દીધા, પતી ગયું કામ। અમદાવાદથી ઇન્દોરને જોડતા મુખ્ય નેશનલ હાઈવે માર્ગ અને દુર્દશા કેવા પ્રકારની છે હું આપને દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા વાહન ચાલકો જે રીતે પસાર થઈ રહ્યા છે, જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। બીજી તરફ આ માર્ગની વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન અહીંયા આવેલા અવર જવરના 2 બ્રિજ પૈકી એક બ્રિજને બંધ કરી દેવામાં આવે છે। તે હવે માત્ર એક જ માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવે છે। બંને તરફથી આવતા વાહનો એક જ સ્થળે ભેગા થતા હોય છે। જે બ્રિજ છે તેના નિકાસ અને પ્રવેશ દ્વાર પાસે અચાનક વાહનો ભેગા થતા અકસ્માતો સર્જાતા હોય છે। અહીંયા વારંવાર સ્થાનિકો છે તેઓએ રજૂઆત કરી છે પરંતુ આ બ્રિજને શરૂ કરવાની કામગીરી કરવામાં આવતી નથી। બીજી તરફ હાલ જે ચોમાસામાં ખાડા પડ્યા છે ત્યારે અહીંયા માત્ર બેરિકેડિંગ કરી અને જે નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ રોડના જે સંચાલકો છે તેઓ દ્વારા સંતોષ માનવામાં આવે છે। ત્યારે હાઈવે ઓથોરિટી હોય અથવા તો ટોલ રોડ સંચાલકો હોય છેલ્લા 3.5 વર્ષથી અહીંયા બાય ચારણી જેવી જે વાત છે તે કરી રહ્યા છે। બ્રિજ જે છે જો એ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તો તેને તોડીને નવો બનાવવામાં આવે અથવા તો જો ક્ષતિગ્રસ્ત ના હોય તો બ્રિજને શરૂ કરવામાં આવે। કારણ કે હાલ જે પ્રકારે જે વાહન ચાલકો છે બ્રિજના ડિવાઈડરો છે તેને ખસેડી અને જોખમી રીતે પસાર થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। સમાચાર પાટણ જિલ્લાના રાધનપુરથી કચ્છ તરફ વાહન લઈને જતા હો તો સાચવજો, કારણ કે રાધનપુરથી સામખિયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં તે સમજાતું નથી। રાધનપુરથી સામખિયાળી સુધીનો નેશનલ હાઈવે નંબર 27 જે અસંખ્ય ખાડા રાજના કારણે રોડ મગરની પીઠ સમાન બન્યો છે। વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવાઈની બાબત એ છે કે આ નેશનલ હાઈવે 6 થી 7 મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવે પર ટોલ બૂથો લગાવી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સની ઉઘરાણી તો કરી રહ્યું છે પરંતુ તેમની સામે વાહન ચાલકોને સારા હાઈવેની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। રાધનપુરથી સામખિયાળી સુધીના 3 જેટલા ટોલ બૂથો આવે છે તેમ છતાં પણ હાઈવેની સ્થિતિ અત્યંત ખરાબ છે। પીપળી, માનપુરા બ્રિજ, સિધાડા, બાબરા, સાંતલપુર સહિતના ગામો નજીક હાઈવે ખૂબ જ જર્જરિત છે। मैं सर पंजाब से आ रहा हूँ। हाईवे की स्थिति बेकार है एकदम। पूरे खड्डे हैं, अपने पूरे थराज से लेके इधर पूरा सैतलपुर तक, पूरे आगे तक है। बेकार रोड है, 2-3 टोल देने पड़ते हैं, कोई सुविधा नहीं है। गड्ढे हैं अपने बड़े बड़े, गाड़ियों का नुकसान भी होता है, टायर भी फटता है, कभी कभी तो गाड़ियाँ पलटी भी मार जाती है। ये हाईवे आप देख रहे हो 120 कांडला तक, सामखियाળી तक पूरी टूटी हुई है। ठीक है, टोल वालों को बोलते हैं तो उसकी फुल दादागारी है, वो बोलते हैं हमारा तो काम ऐसा ही चलेगा। ठीक है, पीछे ये अब राधनपुर से इधर हम घूम के आए हैं, पीछे बहुत पूरी हाईवे खराब है। અત્યારે સામીખેરીથી સામીખેરી એક ટોલ ટેક્સ, એક વારાઈ ટોલ ટેક્સ, પછી એક આગળ આડીસરની બાજુમાં ટોલ ટેક્સ આવે છે। ત્રણ ટોલલેસ છે। એ પૈસા ઉઘરાવે પણ કામ કરતા નથી। આ રોજનો આવી બીમારી છે। નવો રોડ બનાવ્યો છતાં તૂટી ગયો। પાટણ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર રોડ અને હાઈવે માર્ગો બિસ્માર બની જવા પામ્યા છે। દ્રશ્યો બતાવીશ। દ્રશ્ય જે બતાવી રહ્યો છે તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો હાઈવે નથી પરંતુ રાધનપુરથી
કચ્છને જોડતા નેશનલ હાઈવે 27 નંબરના આ દ્રશ્ય છે અને લગભગ જે આ દ્રશ્યો બતાવું છું તે સિધાડા ગામ નજીકના દ્રશ્યો છે, જ્યાં લગભગ 1 કિલોમીટરના અંતર જે છે તે વિસ્તારમાં સાવે સાવ એટલે કે જે હાઈવેનો છે તે નામો નિશાન રહેવામાં પામ્યો નથી. લગભગ 3 થી 4 ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા પામ્યા છે, જેને લઈને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત છે કે રાધનપુરથી સામખિયાળી સુધી લગભગ 3 જેટલા ટોલ બુક્સ આવે છે અને વાહન ચાલકો ટોલ ટેક્સ પણ ચૂકવે છે, પરંતુ ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ નેશનલ હાઈવે દ્વારા જે સુવિધાઓ રોડની વાહન ચાલકોને આપવી જોઈએ તેમાં ક્યાંક NHAI ઓથોરિટી ક્યાંક ઊણી ઉતરી તેવા દ્રશ્યો સામે આવે છે. હાઈવે તો જોઈએ તો જાણે કે ગ્રામ્ય વિસ્તાર છો તેવા દ્રશ્યો સામે આવે છે. વાહન ચાલકોને મેન્ટેનન્સ સહિત અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. હાલની સ્થિતિએ રાધનપુરથી સામખિયાળી જે નેશનલ હાઈવે છે તે ક્યાંક મગરમઠની પીચ સમાન બની જવા પામ્યો છે. ઠેર ઠેર ખાડાઓના કારણે અત્યારે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી અકસ્માત ઝોનમાં ખાડાઓ જલ્દી પૂરવા સૂચના આપી છે. અકસ્માત ઝોન વિસ્તારમાં અકસ્માત થયો તો હાઈવે ઓથોરિટી સામે પણ ગુનો દાખલ થઈ શકે છે. મોડાસા શામળાજી હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે. અહીંથી જ્યારે વાહન ચાલક પસાર થાય તો બની શકે કે તે અકસ્માતનો ભોગ બને અને એટલે જ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી છે કે જે પણ અકસ્માત ઝોન છે ત્યાં ખાડા ઝડપથી પૂરવામાં આવે, જેથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને. અકસ્માત ઝોન વિસ્તારમાં જો અકસ્માત થયો તો હાઈવે ઓથોરિટી સામે પણ ગુનો દાખલ થઈ શકે છે. મોડાસા શામળાજી હાઈવે પર મસમોટા ખાડાઓ પડ્યા બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આ આદેશ કર્યા. માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસના પાણી ફરી વળ્યા. 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પુનાજ ગામના ખેડૂતો વચ્ચે. છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે. લવાલ કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાજી સર્જાઈ. ડાંગરના ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયેલા છે. ખેડૂતોએ કહ્યું સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે. ખેડૂતોએ 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પણ પાણી આપવાની માંગ કરી છે. વરસાદના લીધે જો ફૂલ પાણી આવી ગયું બધે અને કોસ સાફ સફાઈ નતું કર્યું તે અમારે બધું કોસનું પાણી જ બધે ફરી વળ્યું છે. કેટલું નુકસાન? હવે 1000-1500 વીઘાનું બધું નુકસાન જ છે. હવે જયારે જરૂર હતી ત્યારે કેનાલમાં પાણી આવ્યું નહીં, ત્યારે અમે આગળ ગમે તેમ કહીને આમ તેમ દમચમ મૂકીને કાહળીમાંથી નિકાસમાંથી મૂકીને અને ધરું છે મોટા કર્યા. પછી સાથે પાણીનો વરસાદ આવી ગયો એકદમ, તે બધી ચારી તમે જુઓ બધી ભરી ગયેલી છે. ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીં આગળ સામાન્ય વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માતર તાલુકાના પુનાજ ગામે. પુનાજ ગામની અંદર અંદાજિત 1000 થી વધુ હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે. હું જે ઊભો છું તે ખેતરની અંદર હજુ પણ મારા ઢીચણસમાં પાણી છે, એટલે ડાંગર સંપૂર્ણ નાશ જવાની શક્યતા છે. અહીંના ખેડૂત જોડાયા છે. શું નામ તમારું અને શું પરિસ્થિતિ? મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી, ગામ પુનાજ, તાલુકો માતર. મનહરભાઈ, કેવી પ્રકારની સ્થિતિ છે? છેલ્લા 5 દિવસથી અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદ આણંદ જિલ્લામાં નડિયાદમાં પડવાથી અમારા લવાલ કાંસમાં પાણી આવ્યું છે અને સાબરમતી અને વાત્રકનો ધક્કો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી, એટલે અમારી કેરવાડીમાં ફરી વળ્યું. લગભગ અમારા ગામમાં 2200 હેક્ટર કરતા વધુ ડાંગરનું નુકસાન થયું છે. નુકસાન થયું છે. અન્ય પણ ખેડૂત છે. કેટલા રૂપિયાનો વીઘા દીઠ ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકારનું નુકસાન થયું? અંદાજે તો આચેકા ખેડૂતના 20 થી 25 થયો છે. રોપામણ ને બધું અને ખાતર અન્ય નાખ્યું છે તે 35 થી 40 એક વીઘે ખર્ચો લાગ્યો છે. બરાબર. વીઘા દીઠ 30,000 રૂપિયા જેટલો ખર્ચો થયાનું ખેડૂતો જણાવે છે. અન્ય પણ એક ખેડૂત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, ડાંગર આ પર થવાનું નથી એવું લાગી રહ્યું છે, શું કહેશો? ડાંગર તો હવે થાય નહીં. હવે બીજું શું પાક કરો એની ઉપર ગામનો આખો આધાર રહ્યો. લગભગ બધી જ ડાંગર બોરાણમાં જઈ છે. આ છોડવામાં ઝાડીને ઊભા છે એ કઈ છોડવો રહેવો લાગતો નથી. અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથાયોગ્ય અમને
મળતર આપે વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે, કારણ કે 1 વીઘે લગભગ 15 થી 20 હજાર રૂપિયા ખર્ચો થયેલ છે, જે હાલમાં કંઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી. એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ચૂકવે. ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે આ તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હું પણ અત્યારે ડીઝન્સમાં પાણીની અંદર ખેતરમાં ઊભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવવામાં આવે, તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળુ સિઝન લઈ શકે, કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું લોકોને ભીતિ સેવાઈ રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પુનાજ, ખેડા.